જેવી રીતે ગંગોત્રીમાંથી ગંગા નદી જ્યારે ઉદ્ભવે છે અને ત્યારે તેનું નામ મંદાકિની છે. આ મંદાકિની ખડ 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 કરતી વહે અને થોડા કિલોમીટર આગળ ચાલે અને ત્યારે અલકનંદા નદી ભળે છે. મંદાકિની અને અલકનંદા આ બંને નદી જ્યારે ભળે ને ત્યારે પોતાના નામનું અસ્તિત્વ છોડી દે છે અને ત્યારે ગંગા રૂપ ધારણ કરે છે અને તે નદીને આપણે કહીએ છીએ ગંગા. આ લગ્નની વિધિ પણ કાંઈક એવી છે કે વર અને કન્યા આ પોતાનું અસ્તિત્વ છોડી દે અને એક પ્રેમનું એક વ્યક્તિત્વ પ્રગટ કરે અને આ સુપેરી ઘટનાનું નામ છે ને લગ્ન છે. અને એમાં પણ કન્યાદાન, આ કન્યાદાન છે ને આની અંદર પીડા પણ છે ને પ્રસન્નતા પણ છે. જીવનની કેટલી કેટલી ઘટનાઓ એવી હોય છે કે તે શબ્દનો મોહતાજ નથી અને એટલા માટે જ અંગ્રેજી સાહિત્યમાં કહેવાયું છે the most beautiful things in the world not to sing not to touch they felt only heart. જીવનની શ્રેષ્ઠ અને સુખદ જે પળ છે તે કેવળ ને કેવળ અનુભૂતિનો વિષય છે. આ કન્યાદાનની ક્ષણ પણ છે ને તે અનુભૂતિનો વિષય છે. આમ તો દીકરી એટલે છે ને જગદંબાના હસ્તાક્ષર. એવું કહેવાય કે પરાંબા ભગવતી ની જે પરિવાર ઉપર અનંત અનંત કૃપા હોય ને ત્યારે તે દીકરી રૂપે અવતરે છે, દીકરી રૂપે પ્રગટે છે. ગુજરાતી સાહિત્યમાં તો દીકરીને ઉભય કુલ દીપિકા કહી છે, જે બંને કુળને તારે, જે બંને કુળના રજવાડામાં અજવાળું કરે. દીકરી એટલે જીવનમાં સ્વર્ગ ઉતારવાનો કિમિયો, દીકરી એટલે વાલનો દરિયો, દીકરી એટલે તુલસી ક્યારો. અને એટલા માટે જ કોઈક પિતા પોતાની સ્મરણ યાત્રામાં લખે છે, દીકરી આવો લાડકડી, દીકરી જાવો લાડકડી, દીકરી આવો લાડકડી, દીકરી જાવો લાડકડી. કોણ કહે તું સાપનો ભારો, કોણ કહે તું સાપનો ભારો, તું તો મારો તુલસી ક્યારો, તું તો મારો તુલસી ક્યારો. આ તુલસી ક્યારાને એક આંગણાથી બીજા આંગણામાં રોપાવાનું છે. આ બહુ અઘરી ઘટના છે. અહીંયા પીડા પણ છે, અહીંયા કસક પણ છે. સંસ્કૃત સાહિત્યમાં અભિજ્ઞાન શાકુંતલમ નામનો અદ્ભુત ગ્રંથ, અને એમાં કવિ કુલગુરુ કાલિદાસ શકુંતલાના લગ્નનું વર્ણન કરે છે. અને શકુંતલાનું જે કન્યાદાન છે એ ઋષિ કણમાં આપે છે. અને જ્યારે કન્યાદાન થઈ જાય છે અને કણવ પણ રડતા રડતા કહે છે કે અમે તો આસક્તિ વિનાના ઋષિઓ છીએ, બ્રહ્મ તત્વને જાણનારા ઋષિઓ છે. અને જ્યારે કન્યા વિદાય થતી હોય, કન્યાદાન થતું હોય ત્યારે અમારા હૃદયમાં પણ પીડા થતી હોય તો વિચાર કરો સંસારીની તો શી દશા થતી હોય. આ જગદંબા સ્વરૂપા દીકરી છે ને એનું આગમન જ છે ને તે ખરા અર્થમાં જીવનનું સાર્થક્ય છે. એટલા માટે જ લોક સાહિત્યમાં એવું કહેવાયું છે કે આ દીકરી તો કેવી દીકરી, ફૂલ ફગરનો ઘાઘરો, માથે આછેરા ચીર, ચોખલિયાળી ચૂંદડી, કાનમાં કુંડળ, કંઠે એકાવળ હાર, બાએ બાજુબંધ બેરખા, પાએ રૂમઝુમતા નેપુર, ઝમકતી ઝાંઝરી, કેળ કંદોરા, હાથી દાંતની ઘુઘરિયાળી ચૂડલીઓ, નાકે નકવેસર વાળી, કપાળે ઝૂમણું, તાંબીને કડલા, ટીલડી, વાહ ભેકનો ચોટલો, લીલી અક્ષલના કાપડા માથે ટંકાવેલ મોર, પોથીને મજીઠના રંગે રંગેલા દાંત, આંગળીઓમાં વેઢ વીટી ને કરડા ધારણ કરતી, નવરાત નવેલી બની અલબેલી, ભાવ ભરેલી ભપકેલી, ખરહટ પર ખેલી, કમર કસેલી, સંગ સાધેલી સાહેલી, બની રૂપ નિહેલી, ચંપક વેલી, દોસ્ત જેલીમાં શણગારી, ચામુંડા ચંડી, ધજા પ્રચંડી, વિખંડી અવિનાશી, અસુર વિખંડી અવિનાશી. પરાંબા ભગવત